લાકડીને તમે તોડી નાખો એટલે છોકરાઓ કઈ પ્રશ્ન ન કર્યો, બાપા ઉપર વિશ્વાસ, લાકડી તોડી નાખી. હવે સાંભળજો, બહુ મર્મવાળી વાત છે. લાકડી તોડી એટલે બે કટકા થયા. 4 દીકરાઓના હાથમાં લાકડી હતી. પછી એ બધી લાકડીના કટકાનો ભારો કર્યો, એક જગ્યાએ ભેગી કરી, અને પછી બાપા બોલ્યા કે બેટા હવે આને કટકા કરીને આને તોડી નાખો. તો છોકરાઓ કીધું બાપા હવે ન તૂટે. કેમ? બોલે બધી ભેગી થઈ ગઈ ને એટલે ન તૂટે. એમ મારા બાપ અલગ અલગ આપણે હશું ને તો આપણી એકતા નહીં જળાય, પણ એક બધાય ભેગા થઈને જો આપણે બેઠા હશું તો પ્રસંગ બહુ રૂડો લાગશે, પ્રસંગ બહુ રૂડો લાગશે. અને હવે આ જરૂરી છે. મારા તમારા મોબાઈલમાં 2000 કોન્ટેક હશે, 2200 કોન્ટેક હશે, પણ એ વાત કરવા માટે મોબાઈલમાં આપણે એટલા એક્ટિવ છીએ. બાજુમાં આપણો ભાઈ બેઠો હોય કે આપણા પિતાજી બેઠા હોય તો એને 5 મિનિટ આપણે આપવાનો સમય નથી. હું આ તકે યાદ કરું, આપણા લાઠીની બાજુમાં દુધાળાના સૌજીભાઈ ધોળકિયા, બહુ મોટી હસ્તી છે, એને નામ સાંભળ્યું હશે તમે બધાય. એ સૌજીભાઈ ધોળકિયા અમારી એક કથામાં આવ્યા હતા અને બોલ્યા હતા, અને મને બહુ સરસ એ સૂત્ર ગમ્યું અને તમને પણ ગમશે. એ સૌજીભાઈ ધોળકિયાના શબ્દ એવા હતા કે આ મોબાઈલે આપણા પરિવારનો પ્રેમ, આપણા કુટુંબનો પ્રેમ, આપણા ગામનો પ્રેમ, આ એક બટકડું, એક યંત્ર, એક મોબાઈલે લઈ લીધો છે. એણે એવું કહ્યું હતું કે આની આ જ કન્ડિશન, આની આ જ પરિસ્થિતિ રહેશે ને ઘરે ઘરે, તો 5 કે 7 વર્ષ પછી એક એક ઘરમાં એક એક પાગલ, એક એક ગાંડો માણસ જોવા મળશે. આપણા પરિવાર માટે આપણે સમય નથી, આપણી એકતા માટે સમય નથી. આ સ્નેહ મિલન જે કર્યું છે એ સ્નેહ મિલન માત્ર આપણે બધાય પહેલા માટે નહીં, પણ આપણે કોના દીકરા છે, આપણો પરિવાર કોણ છે, આપણે કેવી રીતે રહેવું જોઈએ, આ આપણી એકતા માટેનું આ સ્નેહ મિલનનો કાર્યક્રમ છે. એટલે વિશેષ તમારા બધાના દર્શન થયા, તમારા બધાને મળી અને ખૂબ આનંદ થયો. અને આવી રીતે આપણે બધાય સાથ સહકાર આપતા રહીએ, કારણ કે આપણે કોઈ પણ જગ્યાએ જાશું ને તો આપણને કોઈ પૂછે ભાઈ કયું ગામ, તો કે હાલરિયા. હાલરિયા બહુ જાણતા હોય તો એમ કે ભાઈ તો શેત્રુજીનો કાંઠો તમારે, તો કઈ હા. અને એનાથી આગળ બહુ જાણતા હોય તો એમ કે તમારા ગામમાં તો એક વિભૂતિ, ચેતન સમાધિ જેણે લીધેલી, એવા સંત હરિગીરી બાપુનું આપણું ગામ, એટલે હાલરિયાનું ગામ એ આપણને ગૌરવવંતું હોવું જોઈએ. ખૂબ આગળ વધીએ, ખૂબ પ્રગતિ કરીએ, પણ આપણા સંસ્કારો હંમેશને માટે જળવાઈ રહે એવી આપ સૌની પાસે પ્રાર્થના કરી અને વિશેષ સમય ન લેતા આપ સૌના દર્શન થયા. મને બોલવા માટેના 2 શબ્દ માટે જે સમય આપ્યો એ તમામ કમિટીના મેમ્બરને પણ મારા પ્રણામ. આપ સૌને જય માતાજી.